ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે રિક્સિયાની સુકાઈ રચના વિશે અભ્યાસ કરેલો. તો આજે આપણે આગળ જતા એના પ્રજનન વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એક બીજી વસ્તુ કહેવાની કે કાલના લેક્ચરમાં જ્યારે આપણે વર્ગીકરણનો અભ્યાસ કરતા હતા તો એની અંદર ડિવિઝન એટલે કે વિભાગ બ્રાયોપ્સિડા ભૂલથી લખાયેલું એકચ્યુઅલી ડિવિઝન શું આવે? બ્રાયોફાઇટા આવે. તો એટલી એક સુધારો તમે કરી દેજો કે વિભાગની અંદર બ્રાયોપ્સિડા નહીં પરંતુ બ્રાયોફાઇટા આવશે. તો હવે આપણે આપણા સુકાઈની રચના જે આપણે જોઈ ગયા એનો તમે સરળતાથી અભ્યાસ કરી લીધો હશે ડાયાગ્રામના આધારે. આજે આપણે જોઈએ છે પ્રજનન એટલે કે રીપ્રોડક્શન. જો વિદ્યાર્થી મિત્રો, જન્યુજનક અવસ્થા દરમિયાન બે પ્રકારે પ્રજનન થાય છે. એ છે વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રીપ્રોડક્શન, અને બીજું છે લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. એટલે રિક્સિયામાં જન્યુજનક અવસ્થા દરમિયાન આ બે પ્રકારે પ્રજનન થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન વેજીટેટિવ રીપ્રોડક્શન. વિદ્યાર્થી મિત્રો, રિક્સિયામાં વાનસ્પતિક પ્રજનન એ નીચે પ્રમાણે જોવા મળે છે. આ વાનસ્પતિક પ્રજનન આપણે જે પ્રકારે જોઈશું એ લાસ્ટ લેક્ચરમાં અથવા આગળના આપણે જે લેક્ચરમાં ભણ્યા ને દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન, એ જેટલા પણ પ્રકારો આપણે ભણ્યા એમાંનો એક પ્રકાર હશે. એટલે મોટા ભાગનો કન્ટેન્ટ અહીંયા રિપીટ થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે એનો અભ્યાસ કરી લીધો હશે એટલે અહીંયા તમને આ સરળતાથી ખ્યાલ આવશે. આમાં 4 પ્રકારે વાનસ્પતિક પ્રજનન થાય છે: અવખંડન દ્વારા, અંગતુક શાખાઓ દ્વારા, ગ્રંથિલ દ્વારા અને અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા. સૌથી પહેલાં આપણે જોઈએ અવખંડન કે પશ્વ ક્ષય દ્વારા, ફ્રેગમેન્ટેશન, જેને કહેવાય ફ્રેગમેન્ટેશન દ્વારા ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ છે કે ભાઈ આ પ્રકારે વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે. જો આ ડાયાગ્રામના આધારે સમજીએ, આ ઓલરેડી આપણે દ્વિઅંગીના વાનસ્પતિક પ્રજનનમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ ફરીથી એકવાર રિવિઝન જેવું થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો, આ રિક્સિયાનો સુકાય છે. હવે આની અંદર શું થાય છે કે આ રિક્સિયાનો સુકાય જે ખરો એના પશ્વ પ્રદેશ એટલે કે પાછળના પ્રદેશમાં આવેલા જે કોષો જે ખરા એ કોષો જૂના થવાના કારણે અથવા કેટલાક સંજોગો જેવી કે જૂના કેમ થાય કે ભાઈ વૃદ્ધતાના કારણે જૂના થશે, અથવા તો કોઈ દુષ્કાળના કારણે આ કોષો પશ્વ ભાગ તરફ આવેલા કોષો ધીમે ધીમે નાશ પામી આ દ્વિશાખી શાખા તરફ આગળ વધે છે. બીજા ડાયાગ્રામમાં બતાવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પશ્વનો જે ભાગ જે ખરો પશ્વ તરફ આવેલા જે કોષો જે ખરા એ જૂના કોષો વૃદ્ધતાના કારણે કે દુષ્કાળને કારણે નાશ પામી જાય. જેમ જેમ આ કોષો જેમ જેમ આગળની તરફ નાશ પામતા જશે તે દ્વિશાખી શાખા વિન્યાસ સુધી પહોંચે છે અને દરેક શાખા એકબીજાથી શું થઈ જાય છે? છૂટી પડી જાય છે. શરૂઆતમાં જો બધી શાખાઓ એકબીજા સાથે કેવી હતી? જોડાયેલી હતી. પરંતુ પશ્વ ક્ષયને કારણે પાછળના કોષોનો નાશ થવાના કારણે ધીમે ધીમે આ જે કોષો નાશ પામે છે, જેથી બધી શાખાઓ એકબીજાથી શું થાય છે? છૂટી પડે છે. એટલે આને આપણે શું કહીએ છીએ કે ભાઈ પાછળના ભાગનો ક્ષય થાય છે. એટલે આપણે આ વાનસ્પતિક પ્રજનનને પશ્વ ક્ષય કહીએ છીએ. અને પશ્વ ક્ષયના કારણે જ બધી શાખાઓ એકબીજાથી શું થઈ જાય છે? છૂટી પડી જાય છે, ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. એટલે આપણે એને શું કહીએ છીએ? ફ્રેગમેન્ટેશન અથવા અવખંડન. આ છૂટો પડેલો દરેક ટુકડો જેટલા પણ અહીંયા આપણને દેખાય છે એ છૂટો પડેલો દરેક ટુકડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સુકાઈનું નિર્માણ કરે છે. એટલે કે દરેક ટુકડો આવી ફરીથી નવી રચના બનાવશે, નવા સુકાઈનું નિર્માણ કરશે. તો આ પહેલો પ્રકાર આપણે જોયો. હવે બીજા પ્રકાર ઉપર જોઈએ અંગતુક શાખાઓ દ્વારા. હવે
આ વાનસ્પતિક પ્રજનનમાં જે સુકાઈની મધ્ય શિરા જે ખરી એ મધ્ય શિરાની વક્ષ સપાટી ઉપરથી, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે સુકાઈની મધ્ય શિરા ક્યાં આવેલી હોય? સુકાઈના મધ્યમાં, એટલે આપણે એને મધ્ય શિરા કહીએ છીએ. વક્ષ સપાટી એટલે કઈ? સુકાઈની નીચેની સપાટી. એટલે શું થાય છે? આ સુકાઈ બતાવેલો છે રિક્સિયાનો, એ રિક્સિયાના સુકાઈની વક્ષ સપાટી એટલે કે નીચેની સપાટી પર કેટલીક શાખાઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે આંગતુક શાખાઓ કહીએ છીએ. આ અહીંયા ડાયાગ્રામમાં દેખાય છે. આ આંગતુક શાખાઓ ક્યાં ઉત્પન્ન થાય છે? રિક્સિયાના સુકાઈની મધ્ય શિરાની વક્ષ સપાટી એટલે નીચેની સપાટી ઉપરથી આંગતુક શાખાઓનું નિર્માણ થાય છે. આ આંગતુક શાખાઓ જ્યારે પરિપક્વ થઈ જાય એટલે તે માતૃ સુકાઈથી શું થાય છે? છૂટી પડી જાય છે. અને છૂટી પડ્યા બાદ આ જે શાખાઓ જે તમને દેખાય છે ને એ બધી શું થઈ જશે? સુકાઈથી છૂટી પડી જશે. અને છૂટી પડેલી દરેક શાખા વૃદ્ધિને વિકાસ પામી નવું સુકાઈનું નિર્માણ કરે છે. નવા રિક્સિયાના સુકાઈનું નિર્માણ કરે છે. ત્રીજો પ્રકાર જોઈએ વાનસ્પતિક પ્રજનનનો, ગ્રંથિલ દ્વારા. જો વિદ્યાર્થી મિત્રો, રિક્સિયામાં ગ્રંથિલ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન થાય એ હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં જ થાય છે. પ્રતિકૂળ સંજોગોની અંદર જ શું થાય છે? વાનસ્પતિક પ્રજનનની ક્રિયા થતી હોય છે. આમાં શું થાય છે કે જે સુકાય જે ખરો રિક્સિયાનો સુકાય, એ સુકાય બધાને ખબર છે કે ભાઈ જમીન ઉપર પથરાયેલો હોય, એટલે ભૂમિ સાથે કેવો હશે? જોડાયેલો હશે. એટલે રિક્સિયાના સુકાયની જે ભૂમિગત શાખા જે કરી એ ભૂમિગત શાખાની અગ્રીય ટોચમાં, અગ્રીય ટોચ એટલે તમને ખ્યાલ આવી ગયો છે ડાયાગ્રામમાં જુઓ તમે, આ રિક્સિયાનો સુકાય છે એ સુકાયની અગ્રીય ટોચ એટલે આવ્યો અગ્રભાગ, અગ્રભાગમાં રિક્સિયાના સુકાયની અગ્રીય ટોચ પર શું થાય છે? ખોરાકનો સંગ્રહ થાય છે. આ જે તમને ડાયાગ્રામની રચના દેખાય ને શરૂઆતમાં હોતી નથી, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં આ રિક્સિયાનો સુકાય તેના ટોચના અગ્રભાગે, અગ્રીય ખાંચના ટોચના ભાગે ખોરાકનો શું કરે છે? પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ કરે છે. હવે ખોરાકનો સંગ્રહ થવાના કારણે અગ્રભાગે શું થાય છે? ફૂલેલી ગોળાકાર રચનાનું નિર્માણ થાય છે. આ જે રચના આપણને દેખાય છે એ રચના કેમ બની? કે પ્રતિકૂળ સંજોગોમાં રિક્સિયા સુકાઈની અગ્રીય ખાંચ તરફ આવેલા ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરે છે. એ ખોરાકનો સંગ્રહ થવાના કારણે અગ્રભાગે શું બને છે? અગ્રભાગ જે ખરેલો એ ફૂલેલી ગોળાકાર રચનાનું નિર્માણ કરે છે. આ જે ફૂલેલી ગોળાકાર રચના, જેને શું કહેવામાં આવે છે? ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. એ વર્ણનમાં એ જ લખેલું છે, બરાબર. ખોરાકનો સંગ્રહ થતાં ફૂલીને ગોળાકાર બનતી વિશિષ્ટ રચનાનું નિર્માણ થાય છે. આ વિશિષ્ટ રચનાને ગ્રંથિલ કે ટ્યુબસ કહે છે. હવે જે ખોરાકનો સંગ્રહ થાય છે એ ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે અને તૈલી બિંદુઓ સ્વરૂપે થતો હોય છે. પ્રતિકૂળ સંજોગો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ મોટા ભાગની દ્વિઅંગી વનસ્પતિ, એમાં રિક્સિયા પણ આવી ગઈ. રિક્સિયા એનું પ્રતિકૂળ સંજોગો કહ્યું કે ભેજવાળું વાતાવરણ ના હોય, દુષ્કાળ હોય, એ સમયગાળા દરમિયાન થાય છે શું? એ ખોરાકનો સંગ્રહ કરશે અને આવી ગ્રંથિલનું નિર્માણ કરશે. હવે પ્રતિકૂળ સંજોગોના કારણે જે સુકાય જે ખરો એ સંપૂર્ણપણે સુકાઈને નાશ પામે છે. સુકાઈ જાય, નાશ પામે છે. આ ડાયાગ્રામમાં જો આ બધો જે ભાગ દેખાય ને, આ રિક્સિયાના સુકાયનો જે આ ભાગ છે એ પ્રતિકૂળ સંજોગોમાં આખો સુકાય નષ્ટ થઈ જાય છે. ફક્ત આ ગ્રંથિલનો ભાગ છે એ નાશ પામતો નથી. એટલે ગ્રંથિલનો ભાગ પ્રતિકૂળ સંજોગો પર એની કોઈ અસર થતી નથી અને સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. સુષુપ્ત અવસ્થામાં પડી રહેશે, પછી જ્યારે અનુકૂળ વાતાવરણ આવશે, એટલે કે પાણી અને ભેજવાળું વાતાવરણ હશે, એટલે એ ગ્રંથિલ જે ખરી એ અંકુરણ પામી નવા સુકાયનું શું કરે છે? નિર્માણ કરે છે. હવે છેલ્લો પ્રકાર આમાં જોઈએ, અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા. આ પણ તમને ખ્યાલ હશે કે અગ્રીય વૃદ્ધિ બિંદુ ક્યાં આવેલું હોય. અહીંયા ડાયાગ્રામમાં પણ બતાવેલું છે કે રિક્સિયાનો જે સુકાય જે ખરો એ રિક્સિયાના સુકાયના ટોચના ભાગે આ જે ઊંડી ખાંચ જેવી રચના જોવા મળે એને આપણે શું કહીએ? એપિકલ નોચ અથવા અગ્રીય ખાંચ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. હવે આ પ્રકારે વનસ્પતિક પ્રજનન ક્યારે થાય છે? કે લાંબા સમય સુધી સૂકું વાતાવરણ હોય અથવા તો
ઉનાળાને લીધે કેટલીક દ્વિઅંગી વનસ્પતિમાં અગ્રીય વૃદ્ધિ બિંદુ એટલે કે અગ્રીય ખાંચ જે ખરી જેની અંદર શું આવેલા હોય છે તમને યાદ હશે વર્ધનશીલ પેશી. આ અગ્રીય ખાંચ સિવાયના અથવા અગ્રીય બિંદુ સિવાયનો આખો જે સુકાય જે ખરો એ નાશ પામે છે. સંપૂર્ણપણે એનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. ફક્ત કયો ભાગ બચશે? આ અગ્રીય ખાંચવાળો, અગ્રીય વૃદ્ધિ બિંદુવાળો ભાગ. અને એ અગ્રીય વૃદ્ધિ બિંદુવાળો ભાગ જમીનમાં ઉગીને પ્રમાણમાં જાડો બને છે. જાડો એટલા માટે બને છે કે પ્રતિકૂળ સંજોગોમાં એને રક્ષણ મળે. અને જેવું અનુકૂળ વાતાવરણ આવશે એટલે આ અગ્રીય ખાંચવાળો ભાગ અથવા અગ્રીય બિંદુવાળો ભાગ વૃદ્ધિ અને વિકાસ પામી આના જેવો જ આખા નવા સુકાયનું શું કરે છે? નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રજનન છે એમાં પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનનના 4 પ્રકારો જોયા. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ જન્યુજનક અવસ્થા દરમિયાન જોવા મળતું બીજું પ્રજનન, જેને કહેવાય છે લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ લિંગી પ્રજનન જો તમને યાદ હોય તો આપણે આગળ ભણેલા લેક્ચરની અંદર કે ભાઈ 3 પ્રકારના પ્રજનન હોય. લિંગી પ્રજનન 3 પ્રકારે થતું હોય છે. જો કયા? સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન, વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન અને લિંગજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન. રિક્સિયામાં લિંગી પ્રજનન એ કયા પ્રકારનું હોય છે? લિંગજન્યુક પ્રકારનું એટલે કે ઉગેમસ પ્રકારનું હોય છે. જેમાં જો તમને લિંગજન્યુક છે એટલે લિંગી પ્રજનન દરમિયાન શું ઉત્પન્ન થતું હશે? જન્યુઓ ઉત્પન્ન થતા હશે. અને એ જન્યુઓ કોઈ વિશિષ્ટ રચનાની અંદર ઉત્પન્ન થતા હશે. એ જોઈએ આપણે આગળ એ રચનાને શું કહેવાય. પણ હાલ પૂરતું એટલું ધ્યાન રાખો, રિક્સિયામાં લિંગી પ્રજનન કયા પ્રકારે થાય છે? લિંગજન્યુક કે ઉગેમસ પ્રકારે થાય છે. જેમાં નર પ્રજનન અંગ જે ખરું એ નર પ્રજનન અંગને શું કહેવાય? પૂજન્યુધાની અથવા તો એને કહેવાય એન્થેરેડિયમ. અને માદા પ્રજનન અંગ જે ખરું એ માદા પ્રજનન અંગને શું કહેવાય? સ્ત્રીજન્યુધાની એટલે કે આર્ચીગોરિયમ. હવે જો આ જે બંને પ્રજનન અંગો આપણે જોયા ને, કયા? પૂજન્યુધાની કે જેની અંદર શું ઉત્પન્ન થશે? પૂજન્યુ. અને બીજું છે સ્ત્રીજન્યુધાની માદા પ્રજનન અંગ તરીકે. એમાં શું ઉત્પન્ન થશે? માદાજન્યુ, અંડકોષ. હવે રિક્સિયાની કેટલીક પ્રજાતિઓ એવી છે કે તેમાં બંને પ્રજનન અંગો, કયા બંને પ્રજનન અંગો? પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. એ બંને પ્રજનન અંગો એક જ સુકાય ઉપર ઉત્પન્ન થાય. આપણે આગળ પણ આ માર્કેન્શિયાના ઉદાહરણ સાથે જોયેલું લેક્ચરની અંદર, આગળના લેક્ચરની અંદર, કે ભાઈ બંને પ્રજનન અંગો એક જ સુકાય ઉપર ઉત્પન્ન થાય તો તે સુકાયને એક સદની અથવા સમસુકાયક કહે છે. મોનોશિયસ કે હોમોથેલિક થેલસ કહે છે. એનું ઉદાહરણ છે એક સદની રિક્સિયાનો સુકાય જે ખરો એનું ઉદાહરણ છે રિક્સિયા ગંગેટિકા અને રિક્સિયા ક્રિસ્ટાલિનાની અંદર જોવા મળે છે. હવે આનાથી વિપરીત પરિસ્થિતિ, કેટલીક રિક્સિયાની પ્રજાતિ છે એમાં બંને પ્રજનન અંગો જે ખરા એ રિક્સિયાના જુદા જુદા સુકાય ઉપર ઉત્પન્ન થાય તો તેને શું કહે છે? દ્વિસદની કે વિષમ સુકાયક સુકાય કહે છે. ડાયેશિયસ કે હિટ્રોથેલિક થેલસ, જેનું ઉદાહરણ છે રિક્સિયા ડિસ્કલર. હવે આમાં નામ પણ છે જો, એક સદની, એક એટલે સિંગલ, વન, સદન એટલે ઘર, એક જ ઘરમાં બંને પ્રજનન અંગો. દ્વિસદની, દ્વિ એટલે બે, સદન એટલે ઘર, બે ઘર, બંને પ્રજનન અંગો માટે બે અલગ અલગ ઘર. ઘરના સંદર્ભમાં આપણે સુકાય લેવાનું છે. બે અલગ અલગ સુકાય એટલે બે અલગ અલગ સુકાય ઉપર એ પ્રજનન અંગો શું થાય છે? ઉત્પન્ન થાય છે. જો હવે લોકેશન જોઈએ કે ભાઈ આખી સુકાય રચના આપણે જોઈ. તમે અહીંયા રિક્સિયાનો સુકાય જોયો હશે. તો એ રિક્સિયાનો જે સુકાય છે એ એક્ઝેક્ટ સુકાય ઉપર ક્યાં ઉત્પન્ન થાય છે એ જોઈએ. તો બંને લિંગી પ્રજનન અંગો સુકાયની પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી પર આવેલી અગ્રીય ખાંચ, આપણે આગળના ડાયાગ્રામમાં જોયું, જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રિક્સિયાનો સુકાય છે એ અગ્રીય ખાંચ જે ખરી એ અગ્રીય ખાંચથી સહેજ નીચેની બાજુએ એટલે કે અહીંયા આટલાની આસપાસ, અહીંયા સહેજ નીચેની બાજુએ, અગ્રીય ખાંચની નીચેની બાજુએ આ બંને લિંગી પ્રજનન અંગો શું થાય છે? ઉત્પન્ન થાય છે. પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની બંને. આ એનું સ્થાન તમે યાદ રાખજો. ક્યાં? લિંગી પ્રજનન અંગો જે ખરા એ સુકાયની પૃષ્ઠ સપાટી પર આવેલી અગ્રીય ખાંચથી, ડાયાગ્રામમાં જોયું એ અગ્રીય ખાંચથી સહેજ નીચેની બાજુએ એટલે અહીંયા સહેજ નીચેની બાજુએ આ પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે. હવે બીજી એક વસ્તુ
કે આ જે પ્રજનન અંગો ઉત્પન્ન થાય એની આજુબાજુ કેટલાક વાનસ્પતિક કોષો આવેલા હોય પ્રજનન અંગોની આજુબાજુ. આ વાનસ્પતિક કોષો વિભાજન પામી તેની આસપાસ આવરણ કે કોટરનું નિર્માણ કરે છે. હવે એ પ્રજનન અંગોની ફરતે જે આવરણ કે કોટરનું નિર્માણ થયું એને શું કહેવાય? જન્યુધાની કોટર તરીકે ઓળખવામાં આવે છે. જો એ કોટરની અંદર એ આપણે જોઈએ કે ભાઈ એ કોટર કેવું હોય આગળના ડાયાગ્રામમાં જોઈએ. એ જન્યુધાની કોટરની અંદર જો પૂજન્યુધાની નર પ્રજનન અંગ જે ખરું પૂજન્યુધાની ઉત્પન્ન થાય તો એ કોટરને શું કહેવાય? પૂધાની કોટર, એન્થેરેડિયલ ચેમ્બર. અને જો એ કોટરની અંદર સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય તો તેને સ્ત્રીજન્યુધાની કોટર એટલે કે આર્ચીગોનિયલ ચેમ્બર કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ લિંગી પ્રજનન અંગો જે ખરા એ બે લિંગી પ્રજનન અંગો વિશે આપણે જોઈએ. સૌથી પહેલા જોઈએ નર પ્રજનન અંગ તરીકે પૂજન્યુધાની એન્થેરેડિયમ. સ્થાન આપણે ચર્ચા થઈ ગઈ ફરીથી અહીંયા કે ભાઈ પૂજન્યુધાની સુકાય ઉપર ક્યાં ઉત્પન્ન થાય? તો પરિપક્વ પૂજન્યુધાની અગ્રીય ખાંચની સહેજ નીચેની બાજુએ પૂધાની કોટરમાં ઉત્પન્ન થાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. અહીંયા પૂજન્યુધાની સીધી ઉત્પન્ન થતી નથી. ક્યાં ઉત્પન્ન થાય છે? કોટરની અંદર. એ આપણે આગળના ડાયાગ્રામમાં જોઈએ કે કોટર કોને કહેવાય. એટલે પૂજન્યુધાની અગ્રીય ખાંચની સહેજ નીચેની બાજુએ આવેલા પૂધાની કોટરમાં ઉત્પન્ન થાય છે. આ એનું સ્થાન થયું પૂજન્યુધાનીનું. હવે એની રચના જોઈએ કે ભાઈ રચના કેવી હોય તો ડાયાગ્રામના આધારે સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો જે હું કહેતો હતો ને કે ભાઈ આ જે રચના દેખાય ને આખી આ જે ડાયાગ્રામ છે એનો છે પૂજન્યુધાનીનો. અને આ જે કોટર જેવી રચના દેખાય આખી જ્યાં ખાલી જગ્યા તમને દેખાય આજુબાજુનો ભાગ ફ્લાસ્ક જેવી રચના જે દેખાય એ ફ્લાસ્ક જેવી રચના જે ખરી એ શું છે? પૂજન્યુધાની કોટર. એની અંદર શું ઉત્પન્ન થયું? આ પૂજન્યુધાની. તો એની રચના જોઈએ કે ભાઈ પૂજન્યુધાની રચના કેવી. આ ડાયાગ્રામ જુઓ. પૂજન્યુધાનીની જે ખરું એ પૂજન્યુધાની નીચેની બાજુએ અહીંયા જોવા દેખાય છે. આખી રચના પૂજન્યુધાનીની છે. પૂજન્યુધાની નીચેની બાજુએ ટૂંકો દંડ ધરાવે છે. અહીંયા આ જે ટૂંકો દંડ જે ખરો વર્ણનમાં પણ અહીંયા આપણે લખેલું જ છે કે ભાઈ પૂજન્યુધાની જે ખરો એ પરિપક્વ પૂજન્યુધાની નીચે ટૂંકો બહુકોષીય દંડ ધરાવે છે જે આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે. અને આ દંડ દ્વારા તે પૂજન્યુધાની કોટર સાથે જોડાયેલો રહે છે. બરાબર? અહીંયા આ આખી જે રચના જે ખરી આ જે ડાયાગ્રામમાં દેખાય એ શું છે? એની પૂજન્યુધાની કોટર. આ ફ્લાસ્ક જેવી રચના દેખાય ને પૂજન્યુધાની સિવાયની આરી એ શું છે? પૂજન્યુધાની કોટર. એટલે એ આ દંડ દ્વારા પૂજન્યુધાની કોટર સાથે જોડાયેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો એ તમે જુઓ કે આ પૂજન્યુધાની કોટર જે ખરું એ પૂજન્યુધાની કોટર સાંકડા છિદ્ર મારફતે બહારની બાજુએ ખુલે છે. અહીંયા સાંકડું એક નાનું છિદ્ર દેખાય છે આર્યુએ. એ સૂક્ષ્મ અથવા નાના સાંકડા છિદ્રને શું કહે છે? ઓસ્ટિયોલ તરીકે ઓળખવામાં આવે છે. ડાયાગ્રામમાં જેટલું વર્ણન લખીએ આપણે ડાયાગ્રામને આધારે જેટલું વર્ણન સમજીએ છીએ એ બધા પોઈન્ટ અહીંયા લખેલા છે કે પૂધાની કોટર સાંકડા છિદ્ર દ્વારા સુકાઈની પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી ઉપર ખુલે છે. તે છિદ્રને શું કહેવાય? ઓસ્ટિયોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલા પોઈન્ટ ભણ્યા? સ્થાન જોઈ લીધું પૂજન્યુધાનીનું. બીજું શું જોયું? આ ડાયાગ્રામ આપણને દેખાય છે કે ભાઈ પૂજન્યુધાની જે ખરી એ ટૂંકો બહુકોષીય દંડ ધરાવે છે જે પૂજન્યુધાની કોટર સાથે જોડાયેલો હોય છે. બીજું આ જે પૂજન્યુધાની કોટર જે ખરું એ અગ્રભાગે સૂક્ષ્મ છિદ્ર મારફતે સુકાઈની પૃષ્ઠ સપાટી પર ખુલે છે. અને આ જે છિદ્ર જે ખરું એ છિદ્રને શું કહેવાય? ઓસ્ટિયોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જુઓ દંડની ઉપરનો જે અંડાકાર કે ગોળાકાર ભાગ છે આ અંડાકાર કે ગોળાકાર ભાગની સૌથી બહારની બાજુએ આ જે ભાગ દેખાય દંડની ઉપરનો અંડાકાર કે ગોળાકાર એની સૌથી બહારની બાજુએ એક સ્તરીય સ્તર આવેલું છે. શું છે? એક સ્તરીય વંધ્ય કોષોનું આવરણ આવેલું હોય છે. આ જે એક સ્તરીય વંધ્ય કોષોનું જે આવરણ જે ખરું એને આપણે જેકેટ લેયર અથવા તો રક્ષણાત્મક આવરણ કે
પૂધાનીની દિવાલ તરીકે ઓળખીએ છીએ. કેટલા નામ થયા તમે જુઓ. રક્ષણાત્મક આવરણ, એનું કાર્ય રક્ષણનું છે એટલે એને આપણે કહીએ છીએ રક્ષણાત્મક આવરણ. બીજું પૂધાનીની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે જેકેટ લેયર અથવા રક્ષણાત્મક આવરણ જે ખરું એ રક્ષણાત્મક આવરણની અંદર અહીંયા ઘણા બધા એટલે કે અસંખ્ય ફળદ્રુપ કોષોનો સમૂહ આવેલો હોય છે. આ તમને જે જાળી જેવી રચના દેખાય, ખાના ખાના દેખાય, એ બધા શું છે? અસંખ્ય ફળદ્રુપ કોષોનો સમૂહ છે. આ અસંખ્ય ફળદ્રુપ કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? પૂધાની માતૃકોષો કે પૂર્વ શુક્રકોષો, જેને ઇંગ્લિશમાં એન્ડ્રોસાઇડ મધર સેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે આપણને દેખાય છે એ બધા અને શું કહેવાય? એન્ડ્રોસાઇડ મધર સેલ એટલે કે પૂર્વ શુક્રકોષો અથવા પૂધાની માતૃકોષો. આ પૂધાની માતૃકોષો જે ખરા એ ઘટ્ટ કોષ રસ ધરાવતા હોય અને મોટું કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. અને જ્યારે આ પૂધાની માતૃકોષો પરિપક્વ થઈ જાય એટલે એ ચલપૂજન્યુમાં રૂપાંતરણ પામે છે. કેવો હોય ચલપૂજન્યુ? આ રહ્યો. જ્યારે એ ખાના જેવી રચના આપણને દેખાય, જ્યારે એ ખાના જેવી રચના જેને આપણે શું કહીએ છીએ? પૂર્વ શુક્રકોષો અથવા ચલપૂધાની કોષો, એ પૂધાની માતૃકોષો પરિપક્વ થઈ જાય એટલે શેમાં રૂપાંતર થઈ જાય? ચલપૂજન્યુમાં રૂપાંતર થાય છે. આ જેટલા ખાના દેખાય ને એ બધા જ શેમાં રૂપાંતર થશે? ચલપૂજન્યુમાં રૂપાંતરણ પામે છે. એ નિર્માણ પામતો દરેક ચલપૂજન્યુ અહીંયા ડાયાગ્રામમાં બતાવેલું. જો આ ભલે ડાયાગ્રામમાં મોટો દેખાય છે પણ માઇક્રોસ્કોપિક રચના છે. ચલપૂજન્યુ કદમાં નાનો હોય, પાતળા હોય, વક્ર એટલે વળેલો હોય, જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે. વક્ર હોય, કોષરસ યુક્ત હોય, કોષ કેન્દ્ર યુક્ત હોય અને કેવો હોય? દ્વિકશાધારી હોય છે. અહીંયા આપણને દેખાય છે કે બે કશાઓ એની અંદર આવેલી છે. હવે આ જે ચલપૂજન્યુ જે ખરો એ ક્યાં આવેલો હશે? અહીંયા આની અંદરની બાજુએ ઉત્પન્ન થાય છે. બાર ભરે અહીંયા એક બતાવેલો છે પણ ઘણા બધા ચલપૂજન્યુ અહીંયા પૂજન્યુધાનીની અંદર ઉત્પન્ન થાય છે. આ જે ચલપૂજન્યુ જે ખરા એ પરિપક્વ થઈ જશે એટલે એની આસપાસની દિવાલનું શું થઈ જાય છે? વિઘટન થાય છે. એની આસપાસની દિવાલનું વિઘટન થતાં તે શ્લેષ્મમાં રૂપાંતર થાય છે અને અહીંયા બધી જગ્યાએ શું ભરાઈ જશે? શ્લેષ્મ પ્રવાહી જોવા મળે છે. અને આ શ્લેષ્મ પ્રવાહીની અંદર ચલપૂજન્યુઓ પ્રવાહીમાં શું હોય છે? તરતા રહે છે. હવે શું થશે? જ્યારે પૂજન્યુધાની પરિપક્વ થઈ જશે એટલે જેકેટ સ્તર એટલે કે રક્ષણાત્મક આવરણના જે કોષો જે ખરા એ ભેજયુક્ત વાતાવરણમાં પાણીનું શું કરે છે? શોષણ કરે છે. જેથી પૂધાનીની દિવાલ જે ખરી આયરી બહારની એ પૂધાનીની દિવાલ શું થાય છે? તૂટી જાય છે. અને તૂટી જવાના કારણે આની અંદર રહેલા બધા જ જે ચલપૂજન્યુ આ જે દેખાય ને એ આની અંદર હોય એ બધા જ ચલપૂજન્યુ શું થઈ જાય છે? પાણીની અંદર મુક્ત થઈ જાય. અહીંથી બહાર આવી જશે, પાણીમાં મુક્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચલપૂજન્યુઓ મુક્ત થઈ ગયા. બરાબર. હવે આપણે જોઈએ સ્ત્રીજન્યુધાની, જેને કહેવાય આર્ચિગોનિયમ. પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીનું સ્થાન સમાન જ છે કે ભાઈ ક્યાં આવેલી હોય સ્ત્રીજન્યુધાની? પરિપક્વ સ્ત્રીજન્યુધાની જે ખરી એ પૃષ્ઠ સપાટી પર અગ્રીય ખાંચની સહેજ નીચેની બાજુએ મધ્ય શિરાની ખાંચમાં સ્ત્રીજન્યુધાની કોટરમાં ઉત્પન્ન થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એની રચના આપણે જોઈએ. આ રહી એની સ્ત્રીજન્યુધાની. જો આ ડાયાગ્રામમાં બતાવેલી છે, અહીંયા સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય. સ્ત્રીજન્યુધાની સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાયેલી હોય. આ ઉપરનો જે ભાગ આપણને દેખાય એને ગ્રીવા કહેવાય અને નીચેનો જે આ ભાગ દેખાય એને શું કહેવાય? અંડધાની કાય. એટલે કે આખી સ્ત્રીજન્યુધાની બે ભાગમાં વહેંચાયેલી છે. ગ્રીવા એટલે કે નેક અને અંડધાની એટલે કે વેન્ટર. આખી જે સ્ત્રીજન્યુધાની રચના જે ખરી એ નાના દંડ દ્વારા સુકાય સાથે જોડાયેલી હોય. અહીંયા નાનો દંડ જેવી રચના હોય જે સુકાય સાથે જોડાયેલી હોય છે. હવે આપણે આ બે ભાગની વાત કરીએ તો જો પરિપક્વ જે સ્ત્રીજન્યુધાનીનો અહીંયા ડાયાગ્રામ બતાવેલો છે, આ પરિપક્વ સ્ત્રીજન્યુધાનીના જે ઉપરનો લાંબો નળાકાર જે ભાગ જે આપણને દેખાય, આ લાંબા નળાકાર ભાગને શું કહેવાય છે? ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગ્રીવા જે ખરી અહીંયા જો આ ગ્રીવા જે ખરી એ 6 થી 9 કોષોને ઊભી હારનું બનેલું છે. આ જે કોષો જે આપણને દેખાય ને ગ્રીવાના એ 6 થી 9 જેટલા કોષો ઊભી હારમાં ગોઠવાયેલા છે. જેની અંદર તમે જો આ 6 થી 9 જેટલા ઊભી હારમાં ગોઠવાયેલા કોષો એની અંદરની બાજુએ જે આ બીજા કોષો દેખાય ને 4 કે 6 જેટલા
શું આવેલું હોય છે? ગ્રીવા કુલ્યા કોષો આવેલા હોય છે. ઊભી અહીંયા ડાયાગ્રામમાં એ જ લખેલું છે, ગ્રીવાની બહારની બાજુએ 6 થી 9 જેટલા કોષોની ઊભી હરોળની બનેલી હોય છે, જે તેની અંદરની બાજુએ શું 4 થી 6 જેટલા ગ્રીવા કુલ્યા કોષો એટલે કે નેક કેનાલ સેલને તે આવરે છે. આ ગ્રીવાની સૌથી ઉપરની બાજુએ આ રહ્યું, સૌથી ઉપરની બાજુએ 2, અહીંયા આપણે ડાયાગ્રામમાં 2 દેખાય છે, તો કેટલાકમાં 4, 2 કે 4 જેટલા ઢાંકણ કોષો આવેલા હોય છે. સ્ત્રી જન્યુધાની જ્યારે પરિપક્વ થઈ જાય એટલે આ જે ગ્રીવા જે ખરી ને 4 કોષો આપણને ડાયાગ્રામમાં દેખાય છે, કેટલાકમાં 6 પણ હોય છે. આ ગ્રીવા માર્ગ કોષો અથવા ગ્રીવા કુલ્યા કોષો જે ખરા એ વિઘટન પામી શ્લેષ્મમાં રૂપાંતરણ થાય છે પરિપક્વ થાય ત્યારે. હવે બીજો ભાગ જોઈએ. ગ્રીવા વિશે ચર્ચા થઈ ગઈ. હવે જો આ ભાગ જે ખરો, પરિપક્વ સ્ત્રી જન્યુધાનીનો નીચેનો ફૂલેલો ગોળાકાર ભાગ ને આપણે શું કહીએ છીએ? અંડધાની કાય તરીકે ઓળખવામાં આવે છે. આ અંડધાની કાયની બહારની બાજુએ જોઈએ એક સ્તરીય રક્ષણાત્મક આવરણ આવેલું છે, જેને અંડધાની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એની અંદર તમે જુઓ 2 કોષો આવેલા છે. એક કોષ કદમાં નાનો છે જેને કહેવાય અંડધાની કુલ્યા કોષ, જેને ઇંગ્લિશમાં કહેવાય વેન્ટ્રલ કેનાલ સેલ, અને એક કોષ કદમાં મોટો છે જેને કહેવાય અંડકોષ અથવા તો એગ સેલ્સ. વર્ણનની અંદર એ જ લખેલું છે, અહીંયા જે આપણે ડાયાગ્રામના આધારે સમજ્યા એ જ વસ્તુ અહીંયા લખેલી છે. જ્યારે સ્ત્રી જન્યુધાની પરિપક્વ થઈ જાય એટલે જે રીતે આ ગ્રીવા કુલ્યા કોષો નાશ પામ્યા હતા ને એ જ રીતે આ અંડધાની કુલ્યા કોષ પણ નાશ પામે છે અને શેમાં રૂપાંતર થઈ જાય છે? શ્લેષ્મમાં. ફક્ત આ જે અંડકોષ જે ખરો એ નાશ પામતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જો પૂજન્યુધાનીમાં ચલપૂજન્યુનું નિર્માણ થઈ ગયું અને સ્ત્રી જન્યુધાનીમાં માદા જન્યુ એટલે કે અંડકોષનું નિર્માણ થઈ ગયું. આ બંને જન્યુઓ નિર્માણ થઈ જાય એટલે એની અંદર ફલનની ઘટના થાય, જેને કહેવાય ફર્ટિલાઇઝેશન. હવે ખાસ આપણે આગળ ચર્ચા થઈ ગઈ કે રિક્સિયામાં ફલન માટે પાણી અનિવાર્ય છે. જો વિદ્યાર્થી મિત્રો પૂજન્યુધાનીમાં ચલપૂજન્યુ પરિપક્વ થાય એટલે શું થશે કે જે પૂધાની કોટર જે હતું એ પૂધાની કોટરમાં પાણી પ્રવેશશે, જેથી પૂધાનીની જે દિવાલ છે એ પૂધાનીની દિવાલના અગ્રકોષો શું કરે છે? પાણીનું શોષણ કરે છે, જેથી દિવાલ ઉપર દબાણ આવતા તે તૂટે છે અને અસંખ્ય ચલપૂજન્યો પાણીમાં મુક્ત થાય છે. આ ચર્ચા આપણે થઈ ગઈ, જે અહીંયા આપણે ચર્ચા કરેલી ને ડાયાગ્રામમાં, કે ભાઈ આ જે પૂજન્યુધાની જે ખરી એ પૂજન્યુધાનીની આ જે દિવાલ છે એ શું કરે છે? પાણીનું શોષણ કરે છે, એટલે અને આ અગ્ર ભાગ શું થાય છે? તૂટી જાય છે, એટલે આની અંદર રહેલા બધા ચલપૂજન્યો શું થાય છે? પાણીની અંદર મુક્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આની સાથે સાથે જ જે સ્ત્રી જન્યુધાની ખરી એ સ્ત્રી જન્યુધાનીમાં પણ આ જ વસ્તુ થાય છે કે ભાઈ જે ગ્રીવા કુલ્યા કોષો અને અંડધાની કુલ્યા કોષો વિઘટન પામી નાશ પામે છે અને શ્લેષ્મ પ્રવાહીમાં ફેરવાય છે. હવે જે આ શ્લેષ્મ પ્રવાહી બન્યું એ શ્લેષ્મ પ્રવાહીના કારણે ચલપૂજન્યુ જે ખરા એ સ્ત્રી જન્યુધાની તરફ આકર્ષાય છે અને સ્ત્રી જન્યુધાનીના ઢાંકણ કોષો સુધી પહોંચે છે, અહીંયા સુધી પહોંચી જાય છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આ સ્ત્રી જન્યુધાનીમાં શ્લેષ્મીય પ્રવાહીનું નિર્માણ થવાના કારણે એ પણ પાણીનું શોષણ કરશે, જેથી ઉપર આવેલા જે ઢાંકણ કોષો જે આગળના ડાયાગ્રામમાં જોયા એ ઢાંકણ કોષો દબાણના કારણે ખુલી જાય છે અને આ ચલપૂજન્યુઓ જે ખરા એ આ ગ્રીવા કુલ્યા કોષોની આ ગ્રીવામાંથી પસાર થઈ ક્યાં આવશે? અહીંયા દેખાય છે, અહીંયા અસંખ્ય ચલપૂજન્યો ક્યાં આવે છે? અહીંયા અંડકોષ સુધી પહોંચે છે. હવે તમે જો આ જે ચલપૂજન્યુઓ એ અંડકોષ સુધી પહોંચશે ત્યારે શું થશે? આ ચલપૂજન્યુનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાઈ જશે. જો ચલપૂજન્યુનું કોષ કેન્દ્ર કેવું હોય? એક કોષ કેન્દ્રીય. અંડકોષનું કોષ કેન્દ્ર કેવું હોય? એક કોષ કેન્દ્રીય. આ બંને કોષ કેન્દ્રો જ્યારે એકબીજા સાથે જોડાઈ જશે એટલે શું કરશે? શેનું નિર્માણ કરશે? આ ડાયાગ્રામમાં બતાવ્યું જુઓ. શેનું નિર્માણ કરશે? દ્વિકીય એટલે કે 2n દ્વિકીય યુગ્મનજનું કે ફલિતાંડનું નિર્માણ કરે છે. આ જે દ્વિકીય યુગ્મનજ બન્યો એ દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થયું. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? ફલન તરીકે ઓળખીએ છીએ. અને જેવો યુગ્મનજનું નિર્માણ થઈ જાય એટલે જન્યુજનક અવસ્થા પૂરી થાય અને બીજાણુજનક અવસ્થાની શું થાય છે? શરૂઆત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચલપૂજન્યુ કોના સાથે જોડાઈ ગયા? અંડકોષ સાથે જોડાયા.
જેના કારણે ચલપુજન્યનું કોષ કેન્દ્ર અને આ અંડકોષનું કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાઈ ગયું. એ જોડાણના કારણે જેને આપણે ફલન કહીએ છીએ, ફલનના કારણે શેનું નિર્માણ થયું? અહીંયા ડાયાગ્રામમાં હતું યુગ્મનજનું નિર્માણ થયું. કેવા યુગ્મનજનું? દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. અને યુગ્મનજના નિર્માણની સાથે જન્યુજનક અવસ્થા પૂરી થાય છે અને બીજાણુજનક અવસ્થાની શું થાય છે? શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રજનનની અવસ્થા પણ પૂર્ણ કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજાણુજનક રિક્સિયાની બીજાણુજનક અવસ્થા ભણીશું. થેન્ક યુ.